હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર 2 જેનું સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ જોવાના છે સોલ્યુશન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. બીજું છે આકાશ પતતે. નીચેના શબ્દોનું અનુલેખન કરો. જોઈ શૃંગાલહ વાનર ભ્રાતા આગચ્છતિ અનુગચ્છતિ વૃક્ષ સમીપમ કિમર્થમ પલાયનમ સિંહ ભ્રાતા. નીચેના વાક્યો મોટેથી વાંચવાના છે. તત્ર શશક નિવસતિ ભીત શશક ધાવતી સિંહ ભ્રાતા ધાવતુ આકાશ પતતિ સિંહ વદતે કુત્ર પતતિ આકાશઃ શશક પલાયનમ કરોતિ. હવે નીચે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે. તે પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો વિષયના વિડીયો લેક્ચર મળશે, તેમજ પરીક્ષાના પેપરો પણ મળશે. તો આપણા મનમાં પ્રશ્ન થાય સહજ કે સર આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, ત્યાંથી 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલશે. એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો. એકમ વનમ અસ્તિ સસકઃ ભીતઃ ધાવતે વાનર ભ્રાતા ધાવતો આકાશ પતતિ સસકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ સિંહ વદતિ કુત્ર પતતિ આકાશઃ. પ્રશ્ન 4. આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. શિયાળ, શૃંગાલહ, સસલું, સસકઃ, ભય પામેલ, ભીતઃ, હસે છે, હસતી, દોડે છે, ધાવતી. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. સસક ભીતઃ ભવતી સસક ધાવનમ કરોતિ ભીતઃ સસકઃ ધાવતી વાનર ભ્રાતા ધાવતો આકાશ પતતિ સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ. નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તો પહેલા એકમ વનમ અસ્તિ, બીજું સસક શયનમ કરોતિ, ત્રીજું શૃંગાલ ભ્રાતા ધાવતું આકાશ પતતિ, ચોથું સિંહ વદતિ કિમર્થ ધાવસી, પાંચમું સસક વૃક્ષ સમીપમ આગચ્છતિ સસક પલાયનમ કરોતિ. ચલો, આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. વાનરઃ, સિંહ, વૃક્ષઃ, શૃંગાલઃ, સસકઃ. નીચેના ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. દોડે છે, ધાવતી, ડરે છે, ભીતઃ, જાય છે, ગચ્છતિ, આવે છે, આગચ્છતિ, બોલે છે, વદતિ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું સોલ્યુશન અહીંયા જોયું તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.